હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ્સમાં. ને અત્યારે જઈએ છીએ આપણે ગામમાં, કારણ કે આપણા શૈલેષભાઈ અને કાજલબેનને તેડતા આવવાના છે. પૈસા લઈ લીધા વાપરવા, થોડા ભાગ કંઈક લેતા આવીએ અને જવાનું છે કાકાની ગાડી લઈને. ફટાફટ જઈએ. ફાઇનલી મિત્રો, અત્યારે અમે જઈએ છીએ ગાડીએ. હું, શૈલેષભાઈ ને કાજલબેન રસ્તામાં છીએ. હજી તમને એક મસ્ત મજાનો નજારો બતાવો આગળ જઈને. અમે ઘડી લઈ તો જો અમે નદીએ પહોંચી ગયા છે અને જો કાજલબેન બધો લબાસો લઈ લીધો અને જો હાલ્યા હતા તો ભીષણ એટલું પાણી થયું. અને જો પ્રકાશભાઈ પણ સામેથી આવી રહ્યા છે. જુઓ આવા દો પ્રકાશભાઈ. ये તો ફાઇનલી મિત્રો જોઈ લો, આપણે ક્રોસિંગ કરી નાખી, રિવર ક્રોસિંગ. અહીંયા આટલું પાણી થયું, ત્યાં તો ભીષણ ઉપર પણ પાણી છે. ફાઇનલી શૈલેષભાઈ ઓલરેડી ઓન છે રિવર ક્રોસિંગ કરીને. આ ભાઈને જોઈ લો, કેટલો બધો સામાન પકડાઈ દીધો આપણે. જો પાણી તો અહીંયા પણ બહુ છે. જો જોઈ લો સામે કેવો નજારો છે, ઝરણા પડતા હોય. ઝરણા અને ઉપર પણ જો ડેમ ભર્યો, અમને તમને બતાવીએ. જો અહીંયા જોઈ રિવર ક્રોસિંગ આવી ગઈ. પાણી ભાઈ આ જોઈ લો, આ ડેમ જોઈ લો, આ ફૂલે ફૂલ આખો ડેમ આપણે થઈ ગયો છે. જે નાવું એવી આવજો, પાડી દેવા. અહીંયા તમારી છે ને જેડક સેના નિંજા એવી કંઈ ના હાલે. અહીં ખાલી હાલે એ નિંદા તમને તો સારો રસ્તો બતાવ્યો નહીં, ઇધર ક્યાંથી નહીં સારો બતાવેલો કહેતા હોય. યાર હવે ક્યાં નહીં જવું, પછી તમને બહુ સારો રસ્તો દેખાડીશું. અને જો અહીંયા પણ પાણી ચાલી જાય છે. તમે મુંબઈ જાય તો પાણી ચાલી જાય છે હજી તો. જો અહીંયા પણ પાણી ભર્યું છે. જે કોઈને નાવા આવવું હોય તેને આમંત્રણ છે. તો મિત્રો અત્યારે જોઈ લો, આપણે આવી ગયા છીએ ફરીથી પાણી પાવા માટે. કારણ કે હજી એક સાઈડની પીવાઈ ગઈ ને એક સાઈડની બાકી હતી, એટલે બીજા ખેતરમાં આવી ગયા છીએ માંડવીને પાણી પાવા. અહીંયા જાય છે પાણીનું નાકું. આમાં તો જો કે ઓલા બાંધ્યા છે, પાળા બાંધ્યા છે, એટલે વ્યૂ જાય છે. અને ધોરીઓ પણ કર્યો. ઓલામાં ધોરીઓ એને તો સીધા દંડા હતા, એટલે કેવરાવતું. હવે ઘડી ક્યાંય બેસી તડકો છે. અને આજે ઝટકા તો માર્યા હતા થોડા થોડા, હાલશે, પણ આજ તો ઓછા હતા. હમણાં લાઈટ ગઈ હતી, પછી ચાલુ કરીએ ભાઈ અને પાવી માંડવી. તડકો એવો પડે. જો તમને દેખાય ગઢ છે, હિંગોળ ગઢ. જો અહીંયા બે બાજુ પંખા ફરે. ક્યાં ઠીઠે ગઢ, હિંગોળગઢ. હો રજવાડું ભાઈ, રજવાડું છે, રજવાડું. એમ વાત છે, રજવાડાની વાત થાય નહીં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈશું મોટર બંધ કરવા. અને લાઇટ વહી ગઈ છે, એટલે હવે મોટર બંધ કરી દઈએ. કારણ કે ઠેસી ચડાવેલી હોય એટલે ઓટોમેટિક ઓટો કટમાં હોય. જ્યારે લાઇટ આવે ત્યારે ઓટોમેટિક ચાલુ થઈ જાય. હવે તો લાઇટ ડીમ આવી ગઈ છે, એટલે થોડુંક પીવાનું બાકી રહી ગયું છે, એ હવે કાલે પાઈ દઈશું. અને અત્યારે ફટાફટથી મોટર બંધ કરીએ અને પાછા જઈએ. હજી આજે પછી શું કામ હોય જોઈએ. કેટલો કૂવો હજી ભર્યો છે એ પણ બતાવું. ચાલો.
તો ફાઇનલી અમે હવે મોટર પણ બંધ કરી દીધી છે અને સાઈડ કૂવો જોઈ લો. કૂવો હજી આખો જ ભર્યો છે. હું આવ્યો ને ત્યારે લગભગ સવા આંકણે હતું, બસ આ જગ્યા ઉપરલી. સવારે તો આ લગભગ એટલે ભર્યો હતો એટલે, અને ત્યાર પછી એટલે. ને હવે થોડુંક જ વિતરું છે, ઘણું બધું પાણી આમાં સેટ તો થઈ શકે એટલે. અને હવે સીધા જ જઈએ વાળી. ફાઇનલ મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જઈએ છીએ કાકાના ઘરે કેન લેવા, કારણ કે દૂધ ભરવા હમણાં જવાનું થશે. એટલે કંઈ નહીં, જો આજનો વ્લોગ્સ પણ આપણે અહીંયા પૂર્ણ કરીશું. જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.